નમસ્કાર, હું આદર્શ છું. આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં આપ સૌનું સ્વાગત છે. હું પરટવા હેતલ આજે તમને ચેપ્ટર 3 નું સ્વાધ્યાય 3.3 ભણાવીશ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ચેપ્ટર 3 નું સ્વાધ્યાય 3.3. સ્વાધ્યાય 3.3 આપણે ખ્યાલ જ છે કે અર્ચિતની ગ્રાફ પોથીમાં આપણે પૂરવાનું છે. બરાબર છે? અર્ચિતની જે ગ્રાફ પોથી એટલે કે ગણિત પોથી છે એમાં પેજ નંબર 18 ઉપર સ્વાધ્યાય 3.3 નો દાખલા નંબર 1 દર્શાવેલો છે. બરાબર, એમાં રકમ આવી કઈ આવી છે. મેં અહીં તમને ખાલી બોક્સ બતાવેલું છે, હું રકમ વાંચું છું. નીચે 7મા ધોરણના વિદ્યાર્થીઓ દ્વારા પડાયેલા પ્રાણીઓની માહિતી આપી છે. માહિતીનો લંબ આલેખ દોરવાનો છે. બરાબર, બોક્સ દર્શાવ્યું છે, પાલતુ પ્રાણી દર્શાવ્યા છે ને વિદ્યાર્થીઓની સંખ્યા, કેટલા વિદ્યાર્થીઓએ કયું પાલતુ પ્રાણી પાળ્યું છે એ દર્શાવ્યું છે. અહીં પહેલું પાલતુ પ્રાણી છે કૂતરો, તો કેટલા વિદ્યાર્થીઓ પાળ્યા છે? 8 વિદ્યાર્થીઓ. બિલાડી તો કે 10 વિદ્યાર્થીઓ. સસલું તો 2 વિદ્યાર્થીઓ. બકરી તો 5 વિદ્યાર્થીઓ. અન્ય કોઈ પ્રાણી છે ઈ 3 વિદ્યાર્થીઓએ પાળ્યા છે. બરાબર છે? તો એના ઉપરથી આપણે આલેખ દર્શાવવાનો છે. તમારી આલેખ પોથીમાં તમે સૌપ્રથમ તો તમે જો આલેખ પોથીમાં ડાયરેક્ટ કરવા ન માંગતા હોય તો અલગથી તમે છૂટક ગ્રાફ આવે એ લઈને પહેલા પ્રેક્ટિસ કરી શકો અને ત્યારબાદ તમે આમાં દર્શાવી શકો છો. બરાબર, તો સૌપ્રથમ તો આપણે 1 સેન્ટીમીટર સોરી 1 એકમમાં 5 ખાનાવાળો તમને ભાગ દર્શાવેલો હશે. બરાબર છે? એમાં ઘાટી લીટીમાં જે દર્શાવેલો છે એ 5 એકમ સુધીનો ભાગ છે. તો આપણે એને 1 એકમ જેટલું અંતર નામ આપીશું. એટલે 1 થી અને તમને 12 સુધી તમારી ગ્રાફ પોથીમાં એનાથી વધારે થાય તો વધારે દર્શાવી શકો, પરંતુ જરૂર હોય ત્યાં સુધી દર્શાવો તો પણ ચાલે છે. એટલે 1 2 3 એમ કરી અને 12 સુધી મેં અહીં દર્શાવેલા છે y અક્ષ ઉપર, અને આ થશે x અક્ષ. x અક્ષ ઉપર પાલતુ પ્રાણીઓ દર્શાવ્યા છે: કૂતરો, બિલાડી, સસલું, બકરી અને અન્ય. હવે આપણે આગલા ધોરણમાં તમે ગ્રાફ પૂરતા એવી જ રીતે ગ્રાફ પૂરવાનો છે. પહેલું છે કૂતરો. બરાબર છે? તો અહીં મેં તમને ભાગ દર્શાવેલા છે. પહેલો ભાગ છે એ કૂતરાનો, પછી વચ્ચે છોડી વચ્ચેનું એક ખાનું છોડીને પાછું બીજું ખાનું છે એ બકરીનું, પછી પાછું એક ખાનું છોડીને સસલું, પાછું એક ખાનું છોડીને બકરી, પાછું એક ખાનું છોડીને અન્ય પ્રાણી દર્શાવ્યા છે. એવી રીતે તમારે ગ્રાફ દર્શાવવાનો છે. સૌપ્રથમ તો આવે છે કૂતરો. તો કૂતરો છે કેટલા વિદ્યાર્થીઓએ પાલતુ પ્રાણી પાળ્યા છે? તો કે 8 વિદ્યાર્થીઓએ. તો અહીં તમારે એ y અક્ષ ઉપર 8 સુધી છે એ ગ્રાફ નોંધવાનો છે. સૌપ્રથમ તમારે સ્કેલ લઈ અને 8 સુધી છે એ આવી લીટી કરી લેવાની. ત્યારબાદ આવી રીતના y અક્ષ લંબાવી દેવાનો છે. પેન્સિલ એકદમ મળી રાખજો જેથી કરીને ગ્રાફ છે એ બાજુના ખાનામાં વયો ન જાય. બરાબર, તો આ થઈ ગયો આપણો પહેલો ગ્રાફ. બરાબર, લંબ આલેખ જે કૂતરો છે એ 8 વિદ્યાર્થીઓ પાલતુ પ્રાણી તરીકે પાળ્યો છે એ દર્શાવે છે. બીજું છે બકરી, સોરી બિલાડી. બિલાડી છે એ 10 વિદ્યાર્થીઓએ પાળી છે. બરાબર, અહીંયા બિલાડી દર્શાવીએ. બરાબર, 10 વિદ્યાર્થીઓ. તો અહીંયા 10 છે અહીંયા સુધી આવે છે. બરાબર, તો સૌપ્રથમ તો તમારે અહીંયા આડી રીતે અથવા તો પેલા y અક્ષ દોરી લો તો પણ ચાલે. આ રીતના ઊભો. બરાબર, 10 સેન્ટીમીટર સુધી લંબાવી દેવાનો છે. બરાબર, તો આ થઈ ગયો તમારો બિલાડીનો લંબ આલેખ. ત્યારબાદ છે સસલું. સસલું છે એ 2 જ વિદ્યાર્થીઓએ દર્શાવ્યો પાલતુ પ્રાણી તરીકે દર્શાવેલું છે. તેથી અહીંયા સસલું આમાં છે. પહેલા તમે એકદમ આછી પેન્સિલ દોરજો એટલે એકદમ ઘાટું થઈ જાય, પછી છેકવું હોય તો તમે છેકી શકો છો. ત્યારબાદ છે બકરી. બકરી છે 5 વિદ્યાર્થીઓએ પાલતુ પ્રાણી તરીકે પાળી છે. તો સૌપ્રથમ આપણે આમ દર્શાવી દઈએ. બરાબર, આ થઈ ગયું બકરી. અને હવે છે અન્ય પ્રાણી. અન્ય પ્રાણીમાં 3 વિદ્યાર્થીઓ પાલતુ પ્રાણી તરીકે
પાડે છે. તો 3 સુધી આપણે ગ્રાફ લઈશું. બરાબર, આ થઈ ગયો તમારો લંબ આલેખ. હવે તમારી ગ્રાફ પોથીમાં આવો લંબ આલેખ થઈ જાય પછી પેન્સિલથી આછું કરી આવી રીતના તમારે એને પેન્સિલથી આછું છાંયાંકિત કરી લેવાનું છે, જેથી કરીને તમારો ગ્રાફ એકદમ દેખાય. બરાબર, આખો ગ્રાફ છે જેટલા લંબ આલેખ દર્શાવેલા છે એટલા બધા જ તમારે છાંયાંકિત કરી લેવાના છે. બરાબર છે, તમને ન ફાવે તો પેલા એક્સ્ટ્રા ગ્રાફ લઈ અને એમાં પ્રેક્ટિસ કરજો, ત્યારબાદ જ ગણિત પોથીમાં પૂરજો. આ દાખલાની અંદર થોડા પ્રશ્નો જવાબ આપેલા છે તમને ગ્રાફ બુકમાં. બરાબર, હું વાંચું છું, તમે ધ્યાનથી જોજો, સાંભળજો. લંબ આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે કે કયું પાલતુ પ્રાણી સૌથી વધુ લોકપ્રિય છે? સૌથી વધારે લોકપ્રિય કયું છે? તો કે જે પાલતુ પ્રાણી સૌથી વધારે વિદ્યાર્થીઓ પાળ્યું હોય એ પાલતુ પ્રાણી સૌથી વધુ લોકપ્રિય હોય. તો સૌથી વધારે છે એ કે સૌથી વધારે વિદ્યાર્થીઓ છે એ કયા પાલતુ પ્રાણીમાં એ પાડે છે? તો કે બિલાડી. કેટલા વિદ્યાર્થીઓ છે? તો કે 10 વિદ્યાર્થી, જેનો આલેખ છે પણ મોટો છે. તો એવું કહી શકાય કે બિલાડી સૌથી વધુ લોકપ્રિય પાલતુ પ્રાણી છે. બીજું, કયું પાલતુ પ્રાણી સૌથી ઓછું લોકપ્રિય છે? એટલે કે જે એવું કયું પાલતુ પ્રાણી છે જે સૌથી ઓછા વિદ્યાર્થીઓ પાળ્યું છે? તો કે સસલું, જે છે 2 જ વિદ્યાર્થીઓ એને પાળ્યું છે. બરાબર, તો એવું કહી શકાય કે સૌથી ઓછું લોકપ્રિય પ્રાણી સસલું છે. ત્રીજો પ્રશ્ન, કેટલા વિદ્યાર્થીઓને પાલતુ પ્રાણી તરીકે કૂતરો છે એ પાળે છે? કેટલા વિદ્યાર્થીઓ? તો કે 8. તો એમાં જવાબ આવશે કે 8 વિદ્યાર્થીઓનું પાલતુ પ્રાણી કૂતરો છે. ચોથું, y અક્ષ પર પ્રમાણમાપ કેટલું લેશો? તમે y અક્ષ પર કેટલું પ્રમાણમાપ લીધું છે? તો કે y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ લઈશું. આમ લખાય 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ. આ શું થશે? તમારું પ્રમાણમાપ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું દાખલા નંબર 2. દાખલા નંબર 2 ની અંદર તમને ગ્રાફ દોરેલો જ આપેલો છે. બરાબર, ગ્રાફ દોરેલા ઉપરથી તમારે એના માપ મેળવવાના છે. તો માપ તો આસાનીથી મળી જાય. બરાબર છે, 150 ની ઉપર છે ને 200 ની નજીક છે. બરાબર છે, પણ ખાના ગણી લેવાના. 150 અને 200 ની વચ્ચે 5 ખાના દર્શાવેલા છે. બરાબર છે, તો 5 ખાના છે એનો એક સરખા ભાગ કરી અને 180 એ આપણે એને દર્શાવ્યા છે. એટલે પહેલા 1989 છે એનું માપ છે 180. બરાબર, બીજાનું માપ છે 475, ત્રીજાનું માપ છે 300, ચોથાનું માપ છે 225 અને છેલ્લાનું માપ છે 600. બરાબર છે, એવું મેં ખાના ઉપરથી જ માપ તમને દર્શાવેલા છે. અહીં તમને થોડા પ્રશ્ન દર્શાવેલા છે, એના તમારે જવાબ નોંધવાના છે. પહેલો પ્રશ્ન છે, વર્ષ 1989, 1990 અને 1992 ના દરેક વર્ષમાં કેટલા પુસ્તકોનું વેચાણ થયું છે? બરાબર છે, તો 1989 માં 180, 1990 માં 475, 1991 માં 300. બરાબર છે, આ ત્રણેય પુસ્તકોનું 1992 નું પૂછ્યું છે. 1992 માં 225 પુસ્તકોનું વેચાણ થયું છે. બીજો પ્રશ્ન છે, કયા વર્ષમાં 475 પુસ્તક વેચવામાં આવ્યા છે? 475 છે એ 1990 માં વેચવામાં આવ્યા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, 225 પુસ્તકો કયા વર્ષમાં 225 પુસ્તકો વેચવામાં આવ્યા છે? તો કે 1992 માં 225 પુસ્તકો વેચવામાં આવ્યા છે. ચોથો પ્રશ્ન, કયા વર્ષમાં 250 કરતા ઓછા પુસ્તકો વેચવામાં આવ્યા છે? 250 કરતા ઓછા હોય એવા કયા કયા છે? બરાબર છે, તો કે 1992 નું 225 નું અને 1989 નું 180 નું, આ 2 વર્ષમાં. એટલે એવું કહી શકાય 1989 અને 1992
92 આ 2 વર્ષમાં 250 કરતા ઓછા પુસ્તકો વેચવામાં આવ્યા છે. પાંચમો પ્રશ્ન કયા વર્ષ 1989 માં વેચાયેલ પુસ્તકની સંખ્યાનો અંદાજ કેવી રીતે કાઢી શકાય તે સમજાવી શકશો? અહીંયા 1989 કઈ રીતે લીધા એ આપણે દર્શાવવાનું છે. તો વર્ષ 1989 માં વેચાયેલ પુસ્તકોનો અંદાજ આલેખ પરથી મેળવી શકાય છે, કારણ કે આલેખમાં 150 ઉપર 3 કાપા છે, તેથી 180 પુસ્તકની સંખ્યાનો અંદાજ કાઢી શકાય છે. બરાબર, 3 કાપા સુધી તમને દર્શાવેલું છે આલેખમાં. બરાબર છે, તો એનું એવું કહી શકાય કે 180 સુધી હોઈ શકે છે. બરાબર, આવી રીતે સ્પષ્ટતાથી તમારે જવાબ લખવાના છે. હવે જોઈએ આપણે દાખલા નંબર 3 આલેખ નંબર 3. બરાબર છે, આ આલેખમાં તમને રકમ કઈક આવી આવી છે. ગ્રાફ પથમાં જોજો કે જુદા જુદા 6 ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા નીચે મુજબ દર્શાવી છે કોષ્ટકમાં. આ માહિતીને લંબ આલેખ સ્વરૂપે દર્શાવવાનું છે. હું કોષ્ટક વાંચું છું. ધોરણ આપ્યા છે 5મું 6મું 7મું 8મું 9મું ને 10મું બોક્સમાં, અને વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે. 5મા ધોરણમાં 135, 6થા ધોરણમાં 120, 7મા ધોરણમાં 95, 8મા ધોરણમાં 100, 9મા ધોરણમાં 90 અને 10મા ધોરણમાં 80 વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. અહીં મેં તમને x અક્ષ ઉપર ધોરણ દર્શાવ્યા છે અને y અક્ષ ઉપર વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવી છે. બરાબર છે, અહીં લખ નાખું વિદ્યાર્થીની સંખ્યા. બરાબર, અહીંથી લખી થશે વિદ્યાર્થીની સંખ્યા અને અહીંયા ધોરણ દર્શાવેલા છે. બરાબર છે, હવે ગ્રાફ દોરવા માટે સૌપ્રથમ આપણે 5મા ધોરણમાં કેટલા વિદ્યાર્થી છે? તો કે 5મા ધોરણમાં 135 વિદ્યાર્થી છે. તો 135 વિદ્યાર્થી આ રીતે દર્શાવી શકાશે. બરાબર છે, 130 ભાગના આપેલા છે, એની ઉપર 2 ખાના અને ત્રીજા ખાનામાં અડધું, કેમ કે એક ખાનું છે એ 2 એકમ દર્શાવે છે. બરાબર, એટલે 2 ખાના પછી તમારે 3 ખાના દર્શાવે છે, એટલે ત્રીજા ખાનામાં અડધું ખાનું આપણે દર્શાવવાનું રહેશે. બરાબર, તો 5મું ધોરણ આપણે દર્શાવીએ. વ્યવસ્થિત સ્કેલથી દર્શાવજો. બાજુના ગ્રાફમાં વયનું ચિહ્ન ખાસ ધ્યાન રાખજો. બાજુના લીટીમાં બાર ન નીકળે ખાસ ધ્યાન રાખજો. બરાબર, તો આ થઈ ગયું આપણું 135 ધોરણ. 135 વિદ્યાર્થીની સંખ્યા કયા ધોરણમાં? 5મા ધોરણમાં. હવે બીજું જોઈએ. બરાબર છે, 6થા ધોરણમાં. 6થા ધોરણની અંદર 120 વિદ્યાર્થીઓ છે. બરાબર, તો 120 દર્શાવીશું y અક્ષ ઉપર. અહીંયા દર્શાવેલા છે, તો અહીંથી આપણે લાંબુ પેલા વેક્ટર પર લઈએ, પછી y અક્ષ લંબાવી દઈએ. બરાબર, આ થઈ ગયું 120 વિદ્યાર્થીઓનું 6થું ધોરણ. બરાબર, હવે 7મું ધોરણ. તો 7મા ધોરણની અંદર 95 વિદ્યાર્થીઓ છે. તો 7મું ધોરણ કર્યું. બરાબર, 90 વિદ્યાર્થીની સંખ્યા આપી છે. 95 લેવા માટે આપણે 2 ખાના છોડી ત્રીજા ખાનામાં અડધું લઈશું. બરાબર છે, કામ થશે. બરાબર, આ થઈ ગયું 95 વિદ્યાર્થીઓનું ખાનું. બરાબર, 7મા ધોરણ. હવે ત્યાર પછી 8મા ધોરણમાં 100 વિદ્યાર્થીઓ છે. બરાબર, 8મા ધોરણની અંદર 100 વિદ્યાર્થીઓ છે. બરાબર, આ 100 વિદ્યાર્થીઓનું ખાનું. બરાબર છે, ત્યારબાદ આવશે 9મું ધોરણ. 9મા ધોરણની અંદર 90 વિદ્યાર્થીઓ છે. આમ દર્શાવીશું.
વિદ્યાર્થીઓનું ધોરણ 9. હવે 10મું ધોરણ 80 વિદ્યાર્થીઓનું 80 વિદ્યાર્થીઓનું 10મું ધોરણ આટલું આમ દર્શાવીશું આપણે. આ થઈ ગયું 80 વિદ્યાર્થીઓનું ધોરણ 10મું. બરાબર છે. આ રીતે તમારે ગ્રાફ દર્શાવવાનો છે. હવે ગ્રાફની સાથે થોડા તમને પ્રશ્ન પૂછ્યા છે, એ પ્રશ્નના જવાબ લખી લઈએ. પહેલો પ્રશ્ન છે, તમે પ્રમાણમાપ કેવી રીતે પસંદ કરશો? બરાબર, અહીં આપણે પ્રમાણમાપ કેટલું લીધું છે? તો કે પ્રમાણમાપ બરાબર આપણે લીધું છે y અક્ષ પર 1 સેન્ટીમીટર. 1 સેન્ટીમીટર બરાબર કેટલું લીધું છે? 10 એકમ. બરાબર છે. y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 10 એકમ. બરાબર, તો એવું લખી શકાય y અક્ષ પર પ્રમાણમાં 1 સેન્ટીમીટર બરાબર 10 એકમ નક્કી કરીશું. કારણ કે વિદ્યાર્થીઓની નાનામાં નાની સંખ્યા 80 છે. ઓછામાં ઓછી સંખ્યા કેટલી છે? 80 છે. બરાબર, જ્યારે મોટામાં મોટી સંખ્યા 135 છે. બરાબર, 135 છે મોટા મોટી સંખ્યા. તો આપણે ગ્રાફ 80 થી ચાલુ જ કરી શકીએ નહીં. બરાબર, એટલે 10 ના ગાળામાં જ આપણે ગ્રાફ લીધો છે. બરાબર, તો આપણે જોઈએ આગળ કે નાનામાં નાની સંખ્યા 80 છે, જ્યારે મોટામાં મોટી સંખ્યા 135 છે. તેથી y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 10 એકમ લીધો છે. બીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના જવાબ આપો. બીજા પ્રશ્નની અંદર પહેલો પ્રશ્ન, કયા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે? બરાબર, કયા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે? તો કે 5મા ધોરણમાં. તો લખવાનું 5મા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે. બીજો પ્રશ્ન, કયા ધોરણમાં સૌથી ઓછા વિદ્યાર્થીઓ છે? કયા ધોરણમાં? તો કે 10મા ધોરણમાં. કેટલા? તો કે 80. તો 10મા ધોરણમાં સૌથી ઓછા વિદ્યાર્થી એટલે કે 80 વિદ્યાર્થીઓ છે. ત્રીજો પ્રશ્ન, ધોરણ 6 અને ધોરણ 8 ના વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો. બરાબર, તો આપણે ગુણોત્તર બરાબર આમ લખી શકાય. ગુણોત્તર બરાબર અહીંયા ધોરણ 6 ના વિદ્યાર્થી અને અહીંયા ધોરણ 8 ના વિદ્યાર્થી. ધોરણ 6 ના વિદ્યાર્થીના છેદમાં ધોરણ 8 ના વિદ્યાર્થી ગુણોત્તર લેવાનો છે. બરાબર, છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા 120 છે અને 8મા ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા 100 છે. બરાબર, શૂન્ય શૂન્ય થશે, વચ્ચે શું? 12 ના છેદમાં 10. બરાબર, પણ ગુણોત્તર કીધું છે આપણે. બરાબર છે, તેથી આપણે લખીશું છેદ નથી ઉડાડવાના, 12/10 લખી શકાય. બરાબર, 12/10. તો 12/10 છે એને હજી એને સંક્ષિપ્ત સ્વરૂપમાં લખીએ તો 6 દુ 12 ને 5 દુ ને 10 એટલે 6/5 લખી શકાય. તો ગુણોત્તર શું આવ્યો? 6/5.